જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મારા પરિવારના દૈવી સનાતની સભ્યો, હું તમને બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે તમે જ્યારે જ્યારે સૂત્રો મોકલો ત્યારે એ સૂત્રને 5 વાર વાંચી સમજીને જ મૂકો. એક ગલતી, એક ગેરસમજણ ભરેલી વાર્તાઓ જેવી વાતો કંઈ કેટલાય લોકોના મગજમાં ગલતફહેમી ઊભી કરે છે. રોંગ મેસેજ જાય છે, વળી બધા જ ફોરવર્ડ કરે સમજ્યા વગર. સાંભળો, થોડા દિવસ પહેલાં એક વેલ એજ્યુકેટેડ વ્યક્તિએ પાનું ભરાય એવી ઘટના મોકલી, જેમાં કૃષ્ણ સુદામાની મૈત્રીની વાતોમાં એવો ઉલ્લેખ કર્યો કે મારી જેવાને તો બિલકુલ ગળે ઉતરે તેમ નહોતું. ગર્વ અને ગૌરવથી કહું છું કે જેઓએ પૂજ્ય દાદા પાંડુરંગના ચરણમાં બેસી વર્ષોથી સ્વાધ્યાયની સાધના કરી હોય, અઠવાડિયાના 7 દિવસ પ્રભુ કાર્ય પ્રચારમાં વિતાવ્યા હોય મારી જેવી વ્યક્તિએ, તેવી વ્યક્તિને કોઈનાય વિચારો સાંભળવાની જરૂર નથી પડતી. ધર્મ સંસ્કૃતિની, વેદો, ઉપનિષદ કે ગીતા ગ્રંથોની વાતો પૂજ્ય દાદા અમને સીધા તત્વજ્ઞાનથી જ પ્રવચનો દ્વારા સમજાવતા, જેમાં બિલકુલ વાર્તા નહીં, ઘટના તેની તે જ, પણ એનું આધ્યાત્મિકકરણ કરીને દાદા સમજાવતા, જેથી હું કોઈને પણ સાંભળવા જાઉં નહીં. કોઈ પણ કથાકાર હોય કે મોટો આચાર્ય હોય કે ગમે તે હોય, મને એમ થાય કે મારા દાદાના વિચારો આ છેલ્લા વિચાર છે, કે જે વિચારો જાણ્યા બાદ કાંઈ જ કોઈ જ પાસે જાણવા સમજવાનું રહેતું નથી. આવું આપણે મૂળ વાત ઉપર આવીએ. હા, એ ભાઈએ સુદામાની દરિદ્રતા વિશે ભયંકર, હજમ ન થાય તેવી વાતો કરી. લાંબુ પાનું ભરાય તેવું લખાણ લખ્યું. જોકે એ એમનું પણ નહીં હોય, એમણે પણ ફોરવર્ડ જ કર્યું હશે, કોકનું સાંભળીને ફોરવર્ડ કરી દીધું. મુખ્ય વાત સંક્ષેપમાં કહું. એમણે લખ્યું કે એક ડોશીમાએ ચણાની પોટલીવાળી મંદિરમાં મૂકી. સુદામાના હાથમાં એ પોટલી આવી. કૃષ્ણ અને સુદામા ગુરુ માટે વનમાં લાકડા કાપવા ગયા. ખૂબ જ વરસાદ આવ્યો, બંને બહુ ભૂખ્યા થયા. સુદામાએ છાનામાના ચણા ખાઈ લીધા. ચોરી જ કહેવાય ને, એમાંય કૃષ્ણને મૂકીને ખાધા, એટલે એ દરિદ્રી થયા. હા, આ વાત બચપનમાં મેં પણ સાંભળી હતી અને ત્યારે સાચી પણ લાગી હતી. 8-10 વર્ષની ઉંમરમાં બધું આવું સાચું જ લાગે વાર્તાવાળું. પણ પૂજ્ય દાદા મળ્યા અને મૂર્ખતાનો અંચળો ઉતરી ગયો. બચપન લોકો કહેતા કે દિતવાર મંગળવારે ચણા નહીં ખાવાના. દિતવાર એટલે રવિવાર, અને મંગળવારે ચણા નહીં ખાવાના. દરિદ્રતા આવે, કારણ કે સુદામાએ ખાધા હતા. હવે કોણ જોવા ગયું હતું કે સુદામાએ ચણા ખાધા ત્યારે કયો વાર હતો? સાક્ષી કોણ? પણ લોકો પોતાનું જ હાંકતા હોય છે. હકીકત શું છે તે સુનો. કદાચ બાકી રહેશે તો કાલે કહીશ. સુદામાને દરિદ્રી થવાનું કારણ બહુ જ ભયંકર હતું. તમે વિચાર કરો કે બંને મિત્રો એક જ ગુરુકુળમાં 14 વિદ્યાને 64 કળા સાથે મળીને શીખ્યા હોય, એ વ્યક્તિ દરિદ્રી કઈ રીતે બની શકે? અને તે વખતે એક શિરસ્તો હતો કે રાજાના દીકરાઓ ભણી અને રાજપાટ સંભાળતા, વણિકના દીકરાઓ ભણી અને વાણિજ્ય સંભાળતા, બ્રાહ્મણના દીકરાઓ ભણી અને સંસ્કૃતિ અને ધર્મ પ્રચારનું જ કાર્ય કરતા, તેઓ બીજું કોઈ કાર્ય ન કરે. બ્રાહ્મણો સિવાય બ્રહ્મ કાર્ય કોઈ કરી ના શકે, કારણ કે તે વખતે જે નાતના બાળકો હોય એને એવું જ શિક્ષણ આપવામાં આવતું. જે રાજાના બાળકો હોય એને રાજવિદ્યા શીખવવામાં આવતી, ઘોડેસવારી, શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા એ શીખવવામાં આવતી. બ્રાહ્મણોને વેદવિદ્યા શીખવવામાં આવતી. વણિકના હોય એને વાણિજ્ય શીખવવામાં આવતું. બધું બધાને શીખવવામાં નહીં આવતું. તેથી શ્રી કૃષ્ણ રાજવિદ્યા શીખી અને બરાબર પુષ્ટ થયા, અને આપણા સુદામાજી બ્રહ્મ વિદ્યા શીખી અને અવ્વલ નંબરે આવ્યા. હવે છૂટા પડવાનો વખત આવ્યો. બધા એકબીજાને મળીને છૂટા પડતા હતા. છેલ્લો દિવસ હતો છૂટા પડવાનો. દ્રોણ અને દ્રુપદ પણ ત્યાં જ ભણ્યા હતા, અને દ્રુપદે દ્રોણને કહ્યું હતું કે હું રાજકારણની છું અને હું રાજા બનીશ, પણ તું ધર્મ પ્રચારક બનીશ.
દ્રોણને કહ્યું હતું કે દ્રોણ તને ક્યારેય બી તકલીફ આવે ત્યારે તું મારા રાજ દરબારમાં આવી અને મારે મોઢું જ બતાવજે, હું તારે બધી વાતો સમજી જઈશ અને હું તારી પડખે ઊભો રહીશ. આપણે કાલે વાત કરશું.